અરે રે આ વરે જાહેર હારી થઈ અને એમાં માથે જતા વરસાદ આવ્યો. મારે શું કરવું હવે? રાતે 12 વાગે ઘણા વીજળી થઈ મારી બે ભેંસું મારી નાખી. ભેંસું તો ઠીક પણ એક મારો દીકરા જેવો મારો પાડો વહી ગયો, હાથી જેવો હતો. બાપ મને એના રૂંગા આવે છે. મારા પાડા લીધો ધારે મને લઈ લે, બીજું તો હું બાકી રહી ગયું હોય તો મરેલા માથે વીજળી પડી એવું થયું. આખી ધારે કારી પડી જાય, બધી ધારામાં ધાર લેશે કોણ? કારી મસ્ત ધાર થઈ જાય અને હવે ઘરા ગઈ કોણ થાય છે? મારી બે ભેંસું હતી, એક પાડો હતો, એ જેવું હોત એવું ખાઈ લેત. જ્યારે વરસાદની જરૂર હતી તો આવ્યો નહીં વરસાદ અને મોલ પાકવા માથે થયો ને તો વાલો મારો ગાંડો થયો. કાંઈ નહીં, 2 દી લગી એક જ ધારો વરસાદ આવ્યો અને મારી બે ભેંસું એક પાડો વીજળી માથે પડી. અરે બોકાભાઈ રો એ બોકાભાઈ આ રોવે એવું તો કરી વાર્યું. તું જો બધું કારું મસ્ત કરી વાર્યું. એટલે એ તો વરસાદ આવે થઈ જાય હવે. અને બે ભેંસું મારી મરી જાય. બે ભેંસું? હા. ભેંસું કેમ કરતા મરી? વીજળી માથે પડી. લે હાય, મરેલા માથે વીજળી પડી એવું થયું. વીજળી પડી એમને? કેટલા વાગે પડી? રાતે 12 વાગે. હવે જે થઈ ગયું એમાં રોવાનું ન હોય હવે. એ વાત તો સાચી છે. એક વાર આ વખતે બિયારણના પૈસા કોઈક ભાઈ વ્યાજમાં લઈને લાવ્યો તો. બિયારણ વ્યાજુ પૈસા લઈને આવ્યા એમ? હા તો ને હવે તો ભરી દઈશું વ્યાજ જવા દો ને, રોવાનું ન હોય. તું ભાગ દઈ. ભાગ મારે કીધો ભાગ દેવાનો તો હું તો જાણે તું મને રોવા દેતા. રોયા પણ હવે શું વરે? હવે વરસાદ થઈ ગયો થોડું ઘણું રોયા કદાચ પાછું વરી જતું હોય તો. રોયા પાછું ન વરે કોઈ દી હવે. એ તો ભગવાનને એ તો દેવું હોય તો દે નહીં. અરે દેવાની વાત જવા દે. મારી બે ભેંસું લઈ લીધી અને એક મારો દીકરા જેવો પાડો લઈ ગયા. એ તો ઉપાધિ ન કરવાની હોય બોકાભાઈ. તમારે 2 ભેંસ અને 1 પાડો, એ તમારે વીજળી પડીને વહી જાય ને. મારે 5 વર્ષ પેલા મારા 2 માં વીજળી પડી ને, મારે 2 મરી જાય. ત્યાં તો વાંઢો રખડું જૂની વાડીએ. તો એટલે જ મારો કાચીડો મારો વાડી આવ્યો લાગે નહીં. ભાટકતો બીજી થી મારે જ 2 એને મારે જ ગમે ભાટકતા દી તો કાઢવો ને. એ વાત સાચી છે પણ તું આ લીકર આછી લીકરવું નથી. ઓલા જવરાભાઈ વાડીએ અહીંયા રોતા એવું લાગ્યું મને. અહીંયા જાવ એટલે હું બોલાવવા આવ્યો હતો. અરે મય જો ઉસો લઈને પડતો થઈને મરી જાય તો. પણ જવરાભાઈ ને બધું બગાડ્યું ને, એ રોતા હતા, એ સાના નથી રહેતા. હાલો 2 હેલે દેવી. તો એના પૈસા હું ભરું? મારે બગડ્યું છે. પણ એ બગડ્યું પણ આપણે જાવું જોઈએ. એ રોવે એમાં આપણને નો સારું લાગે. જાવું જોઈએ એટલે હું જાય છે તું સાનો રહી જાય છે. રહી જાય છે સાનો. હાલો ખરામ આટો મારી નક તમે આવજો, હું 2 જ ઘડી ગયા. હાલ વાંધો નહીં. સમજો તો સમજાવી નક મૂકી ફડાકો એક સીધો. એવું ન કરતા, એ રોવે છે. મારી દાજ ઉતારી સીની માથે. આ વરે તો ખોખામાં કઈ વરસ્યા નહીં. ખોખાય કાળા મસ્ત કરી નાખા. 2 દી એક જ ધારો વરસાદ પડ્યો. વાદળું ફાટ્યું મારા જ પડામાં ફાટ્યું અને વરસાદ મારા જ પડામાં થયો અને કાળા મસ્ત ખોખા કરી વાર્યા છે. અરે ભગવાન આવું કોઈને ન કરતા તમે. લાયા ભગવાન બીજો કયો હાલ્યો આવે? લાય રોવા દે. એ ભગવાન એવું નથી. આજકાલ બધા ખેડૂતને નુકસાન થયા. 2 દી વરસાદ આવ્યો ને એમાં એવું મોલ પાક્યો અને વરસાદ દીધો. મારા જો ઝાડના બિયારણના પૈસા મેં વ્યાજવા લીધા હતા. ત્યાં તો વ્યાજવા લીધા હતા. મેં મારા ડોસીને ઘરાણા વેચી વાર્યા. હે ઘરાણા હોતી વેચી વાર્યા? હા. આમાં એવું હતું, દાડી આવ્યા ને તે પૈસા હતા ને ઘરમાં. સાચી વાત. તેમાં ડોસીને ઘરાણા વેચી નાખ્યા. હા. કડલા આ કોકરવા હે અંધુય વેચી માર્યું. જો 45,000 આવ્યા હતા ઘરાણું વેચ્યું તે. 40,000 દાડિયા ના 5,000 ઘીરે પડ્યા છે. તો મારે 2,000 રૂપિયા ઝાર બગડી. અફસોસ છે નહીં એટલો બધો નહીં. એ જ મુંડા તને કહેતો તો હું. હા એ વાત સાચી છે નહીં. મારા ડોસીને ઘરાણાઈ જ્યાં અને આખર કોકાય કાળા પડી ગયા. કઈ લઈ લીધા જેવું છે. આ વાત સાચી છે. આ જો તમે આજે આ વરા બધા ખેડૂતની પૂરી દશા છે બિચારાની. સાચી વાત છે. મોલ બધો પાક્યો અને 2 દી એક જ ધારો વરસાદ આવ્યો. આ વરસાદ એક ખેડૂતને કાયમ આવે નહીં. તો એ તો સારું આપણે ઘરની વાડી ઓલા ભાગવી રાખી શું કરવાનું થાય? સાચી વાત છે. એના જ બિચારાને સીધા દવા ડબલા જ પીવા. મોનોકોટોન બાસાલી.
અને આને તો કઈ છે નહીં, આને વાડી નથી ને કઈ નથી આને. કઈ નથી, એને બાકી રહી ગયું 5 વર્ષ પહેલા ઓલું કઈક બૈરું બાર વાસણ ઉટકતું હોય છે તો વીજળી પડી રાતે 12 વાગે કે ભગવાન એની દોરી છે. હે છોકરા, હા કેવરા કાકા 5 વર્ષ થઈ ગયા, તાર વાત તો કરે ને ભૂલામણા મને. વાત કરું એક શરતે, પણ તમારે ક્યાંક મારું કરાવવું પડે. એવી એકેય સોળી મારા ધ્યાનમાં હે નહીં. તો હું ચાંદને મોટી મોટી કરો હો. બોલે જાય આ તો ગઈઢા થઈ ગયા ને, હવે ગઈઢી ઉંમર થઈ ગઈ. એટલે સાંભળો તો, એટલે આ કોણ રોવે? પાડોશી વાડી વાળા હશે. જે થયો રોતો લાગે. હા ઈને બાજરો પાકી ગયો હે. હાજી વાત છે, આ 2 દી વરસાદ આવ્યો ને એ ઝપટે સડી ગયો લાગે. હા એટલે જ રોતો હોય. હાલો એટલે સાહેબ. જ રોતો હોય છે. મને એમ થયું આમ છે ને કોકરો હવે. ના ના આમ જ રોહે. હાલો હાલો ઉતાવળા, હાલો ઉતાવળા, ડબલા બબલા ઉપાડથી ઉતાવળા, હાલો ઉતાવળા. ખેડૂતને બધા નુકસાન જ છે આ વરામાં. બાજરો હંધો વરસાદમાં બગડી ગયો. બોલો કેવો વરસાદ થયો. સાનો રે પણ જમરા મારો હંધો બાજરો બગડી ગયો વરસાદમાં. હા એ તારું દુઃખ હું સમજુ. સાનો એમ કહું હું. તારું એકનું થોડું ઊંધું વર્યું હે. હા આ જવરા ભાઈના 20 વીઘામ ખોખાઈ રહી કારા મસ્ત થઈ ગયા, મારા 10 વીઘામ જાર કારી મસ્ત થઈ ગઈ. ઈ તને ખબર હે? જાણે એનું એકનું બગડ્યું એને કોને એ મંડી જ ગયું હે 4 નું. ખાલી 2 વીઘા બગડ્યું માં એ છોટી ગયું હા. તારું. મેં મારા ડોશીના ગરાણા વેચી દીધા. હા તારા તો 1.5 વીઘામ બાજરો વાયો હે. અને આપણે હે ને વાડી વાવન થાતી જ નથી હવે. મારે થાતી જ નથી. તો આપણે વાડીને વાવી કરશું શું તો? સુરત વઈ જશું હીરા ગામમાં બધાય ઘાચડ. હા તો તાર રાતે નીકળવું હવારમાં નીકળશું? અરે વેલા 4 વાગે નીકળવાનું. બોરિયા બિસ્તરા અત્યારે આપણે પેક કરી નાખવી. હા ચાલ. એટલે ઉભા રહ્યો મારી વાત તો સાંભળો. શું બાકી રહી ગયું તારે અમે? મારા ડોશીને હારે લઈને રોટલા બનાવીને આપણને ખવડાવશે. હા ઈ આમ તો ઈ હારું. હા ઓલું હોટલમાં કાયમ લેવા જાવું અને તાર ડોશીને બજરનું બંધાણ નથી ના ને? ના બધું હા ને જો મને બજરથી બહુ એલર્જી છે. નથી. તો વાંધો ને હાલો. હાલો